વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ તો રાજકોટમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગમાં તપાસ ચાલી રહી છે। આગનું કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે। એપાર્ટમેન્ટના સી અને ડી વિંગમાં લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। બિલ્ડિંગના ફાયર સાધનોનો ઉપયોગ નહોતો થઈ શક્યો। અમુક ફાયરના સાધનો આગ સમયે કામ લાગ્યા હતા। સી અને ડી વિંગમાં જવા માટે એક જ સીડી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે રાજકોટમાં એટલાન્ટિસ અપાર્ટમેન્ટમાં આગ લાગવાનો જે મામલો સામે આવ્યો હતો, એટલાન્ટિસ અપાર્ટમેન્ટના સી અને ડી વિંગમાં આજે લોકોને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। કાર્યવાહી થઈ રહી છે, તપાસ ચાલી રહી છે। 150 ફૂટ રોડ ઉપર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર ગઈકાલે આગ લાગી હતી અને આ છઠ્ઠા માળે જ્યાં આગ લાગી હતી ત્યાંના દ્રશ્યો અત્યારે હું આપને બતાવી રહ્યો છું। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે છઠ્ઠા માળનો પેસેજ એરિયા છે, એટલે કે જે એક જ વિંગની અંદર આ બે ફ્લેટ જે છે તે આપવામાં આવ્યા છે, એટલે કે એક જ માળની અંદર બે ફ્લેટો અહીંયા આપવામાં આવ્યા છે અને ત્યાં જે પેસેજ વચ્ચે આવેલું છે ત્યાં આગ લાગ્યા હોવાનું સામે આવ્યું હતું। કોઈ ફ્લેટની અંદર આગ લાગી ન હતી, કારણ કે જે પ્રકારે અહીંયાના દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તમામ જગ્યાએ એસી તેમજ ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે તે આવેલું છે અને તેમાં શોર્ટ સર્કિટ થયા હોવાના અનુમાનને લઈને આ આગ લાગી હોવાનું અત્યારે તારણ જે છે તે સામે આવી રહ્યું છે। અહીંયા આગ લાગતા જે ઉપરના જે ફ્લેટ ધારકો જે છે તેઓ ફસાઈ ગયા હતા, કારણ કે આગ લાગવાની સાથે જ તમામ સીડીઓ જે છે, તમામ લિફ્ટો જે છે તે બંધ કરી દેવામાં આવી હતી અને સીડીથી નીચે ઉતરી શકાય તેવી પોઝિશન નહોતી, કારણ કે તે અત્યારે ખબર પડી રહી છે અહીંયા આપણે જ્યારે પહોંચ્યા છીએ અને દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારે કે અહીંયા પેસેજની અંદર આગ લાગવાના કારણે ઉપરથી કોઈ નીચે ઉતરી શકે તેવી પરિસ્થિતિ ન હતી। અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હું ફ્લેટના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે માળે છઠ્ઠા માળે જ્યારે આગ લાગી હતી ત્યારના છે। ફ્લેટની અંદર કોઈ નુકસાન નહોતું થયું। અહીંયા ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ અહીંયા માત્ર સામાન જે છે તે પડ્યો છે। અહીંયા કોઈ કામ અત્યારે ચાલતું હોય તેવું દેખાઈ નથી રહ્યું, એટલે કે જે આગ લાગી છે તે માત્ર પેસેજની અંદર આગ લાગી હતી, પરંતુ હવે આગ કેવી રીતે લાગી અને 3 લોકોના મોત કયા કારણોસર થયા તેમને લઈને પોલીસ જે છે તેમના દ્વારા એફએસએલની મદદ જે છે તે લેવામાં આવી રહી છે। એફએસએલની ટીમ જે છે તે આગ કઈ રીતે લાગી તેમની મદદ લઈ અને એફએસએલ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે કે આગ લાગવાનું કારણ શું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છઠ્ઠા માળના છે। ત્યાં ફાયર વિભાગની ટીમ દ્વારા હાઇડ્રોલિક સીડી અત્યારે ઉપર ચડાવવામાં આવી હતી જે તે સમયે, અને ત્યારબાદ અહીંયાથી લોકોને 30થી વધારે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। આગની ઘટનાને 24 કલાક બાદ પણ હજુ ફરિયાદ જે છે તે નોંધવામાં નથી આવી, તેમને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા જ્યારે ગઈકાલે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેમાં પણ તેમણે જણાવ્યું હતું કે આગ શા કારણે લાગી અને જે ડિલિવરી બોય 3 જે હતા તેમના મોત થયા છે, જેમાં અજય મકવાણા તેમજ 2 પિતરાઈભાઈ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ હવે એફએસએલની મદદ બાદ જ ખ્યાલ આવશે કે આગનું કારણ શું છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આવડી મોટી બિલ્ડિંગ હોવા છતાં તેમાં 2 લિફ્ટો આપવામાં આવી છે, પરંતુ સીડી જે છે તે 2 વિંગની વચ્ચે એક મૂકવામાં આવી હોવાનું અત્યારે સ્થાનિકો કહી રહ્યા છે। પરંતુ જે પ્રકારે ફાયરના જે નોર્મ્સનું પાલન થતું હતું કે કેમ તેમને લઈને જો તપાસ કરવામાં આવે તો તેમાં પણ કંઈક કારણ જે છે તે સામે આવી શકે છે, કારણ કે જે પ્રકારે અહીંયા જૂનવાણી ફાયરની બોટલો જે છે તે રાખી દેવામાં આવી છે કે જે સમયસર કામ ન આવી હોવાનું પણ અહીંયા સામે આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ફાયર અને પરમિશનને લઈને અનેક સવાલો જે છે તે હાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે કોર્પોરેશનની સામે કોઈ કાર્યવાહી થશે, કારણ કે જે પ્રકારે જે ફાયરના નિયમો જે નોર્મ્સ જે છે તે લગાવવાના હોય તેમને લઈને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે અને આખરે અગ્નિકાંડ થયો છતાં પણ હજુ તંત્ર જાગ્યું નથી અને વધુ 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તે સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।